શું તમે પણ સવારે ઉઠતાની સાથે જ ટોયલેટ જવામાં કલાકો લગાવો છો? પેટ સાફ થતું નથી, વારંવાર જવું પડે છે, કબજિયાત, ગેસ અને પેટ ભારે રહેવું તમારી રોજની સમસ્યા બની ગઈ છે? તો થોભી જાઓ, કારણ કે આજે અમે તમને એવી 3 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે તેને રોજ સવારે ખાઈ લો તો બેસતાની સાથે જ પેટ સાફ થઈ જશે, કબજિયાતની જડ ખતમ થઈ જશે, પેટ હળવું અને શરીર તંદુરસ્ત લાગશે। તો આ 3 વસ્તુઓ રોજ ખાઓ અને જાતે ફરક જુઓ। નમસ્કાર, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ મિત્રો। આરોગ્ય હેલ્થ ટિપ્સ ચેનલ પર તમારા બધાનું દિલથી સ્વાગત છે। જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલ બેલ આઇકનને જરૂર દબાવો, જેથી સ્વાસ્થ્ય સંબંધિત દરેક નવી અને ઉપયોગી માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે। તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ ખાસ અને ઉપયોગી વિડીયો। સૌથી પહેલાં સમજીએ કે સવારે પેટ સાફ શા માટે નથી થતું। સૌથી મોટું કારણ છે પાણીની ઉણપ। આખી રાત દરમિયાન આપણું શરીર ડિહાઇડ્રેટ થઈ જાય છે। બીજું કારણ ફાઇબરની ઉણપ છે। જો ખોરાક યોગ્ય રીતે પચતો નથી તો આંતરડામાં અવરોધ ઊભો થાય છે। ત્રીજું કારણ છે સ્ટ્રેસ અને લાઇફસ્ટાઇલ। મોડી રાતે જમવું, જંક ફૂડ ખાવું અને ઓછી શારીરિક પ્રવૃત્તિ પણ કબજિયાતનું કારણ બને છે। યાદ રાખો, કબજિયાત માત્ર એક નાની સમસ્યા નથી, તે પેટમાં ગેસ, માથામાં દુખાવો, આળસ અને અહીં સુધી કે હૃદય રોગનું જોખમ પણ વધારી શકે છે। પરંતુ ગભરાશો નહીં, તેનો ઉપાય ખૂબ જ સરળ છે। તે ઉપાય છે સવારે ઉઠતાની સાથે આ 3 વસ્તુઓ ખાવાનો। આ વસ્તુઓથી તમારા આંતરડા એવી રીતે સાફ થઈ જશે જાણે કોઈએ અંદરથી સફાઈ કરી દીધી હોય। નંબર 1, પલાળેલી કિસમિસ। પહેલી વસ્તુ છે પલાળેલી કિસમિસ। કિસમિસ એટલે કે સૂકવેલી દ્રાક્ષ। તેમાં ફાઇબર, આયરન અને કુદરતી સુગર હોય છે, જે પેટને સાફ કરવામાં મદદ કરે છે। શા માટે કામ કરે છે? કિસમિસમાં દ્રાવ્ય ફાઇબર હોય છે, જે પાણી શોષીને જેલ જેવું બની જાય છે। આ જેલ આંતરડામાં જઈને મળને નરમ બનાવે છે। તેમાં રહેલી કુદરતી સુગર આંતરડાની ગતિ વધારે છે, જેના કારણે ટોયલેટ જવામાં સરળતા રહે છે। આયરન અને મિનરલ્સની લોહીને પણ શુદ્ધ કરવામાં મદદ કરે છે। કેવી રીતે ખાવું તે જાણીએ। રાત્રે સૂતા પહેલાં 8 થી 10 કિસમિસ એક ગ્લાસ પાણીમાં પલાળી દો। સવારે ઉઠતાની સાથે ખાલી પેટે પાણી સહિત તેને ખાઈ લો। ધ્યાન રાખો કે કિસમિસને સારી રીતે ચાવીને ખાવાની અને તેનું પાણી પણ પી જવાનું। કેટલો ફાયદો થશે? પહેલા દિવસે જ તમને ફરક અનુભવાશે। એક અઠવાડિયામાં પેટ સંપૂર્ણ રીતે સાફ થવા લાગશે અને કબજિયાત, ગેસ તેમજ પેટની સૂજનમાં રાહત મળશે। સાવચેતીઓ: ડાયાબિટીસ ધરાવતા લોકોએ કિસમિસની માત્રા ડૉક્ટરની સલાહ મુજબ લેવી। વધારે માત્રામાં ન ખાવું, નહીં તો બ્લડ શુગર વધી શકે છે। નંબર 2, 1 ચમચી ત્રિફળા ચૂર્ણ। બીજી વસ્તુ છે ત્રિફળા ચૂર્ણ ખાવું। ત્રિફળા એટલે 3 ફળોનું અદ્ભુત કમાલ: આમળા, હરળ અને બહેડા। આ આયુર્વેદનું સૌથી શક્તિશાળી સંયોજન માનવામાં આવે છે। શા માટે કામ કરે છે જાણીએ। ત્રિફળા પાચન શક્તિને એટલી મજબૂત બનાવે છે કે ખોરાક સંપૂર્ણ રીતે પચી જાય છે। તે આંતરડાની સફાઈ કરે છે અને કબજિયાતને જડમૂળથી દૂર કરવામાં મદદ કરે છે। તેમાં રહેલું વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે। કેવી રીતે લેવું તે જાણીએ। રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી ત્રિફળા પાવડર ભેળવીને પી લો। જો રાત્રે ન પીવું હોય તો સવારે ઉઠતાની સાથે પણ પી શકો છો। કેટલો ફાયદો થશે? થોડા જ દિવસોમાં પેટ સંપૂર્ણ રીતે સાફ થવા લાગશે। ગેસ, એસિડિટી અને ખાટી ડકારોની રાહત મળશે। ત્વચા પર પણ કુદરતી ચમક આવવા લાગશે, કારણ કે શરીરની અંદરની ગંદકી બહાર નીકળવા લાગશે। સાવચેતીઓ: વધારે માત્રામાં ન લો, નહીં તો ઝાડા થઈ શકે છે। ગર્ભવતી મહિલાઓએ ડૉક્ટરની સલાહ લઈને જ તેનો ઉપયોગ કરવો। નંબર 3, ઈસબગુલ। ત્રીજી વસ્તુ છે ઈસબગુલ। ઈસબગુલને હિન્દીમાં ભૂસી પણ કહેવામાં આવે છે। આ એક કુદરતી ફાઇબર છે જે પાણી શોષીને આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે। શા માટે કામ કરે છે તે જાણીએ। ઈસબગુલ પાણી શોષીને ફૂલી જાય છે અને આંતરડામાં જેલ જેવું બની જાય છે। તેના કારણે મળ નરમ બને છે અને સરળતાથી બહાર નીકળી જાય છે। તે આંતરડાને લ્યુબ્રિકેટ કરે છે અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે। કેવી રીતે લેવું તે જાણીએ। સવારે ખાલી પેટે 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 થી 2 ચમચી ઈસબગુલ ભેળવીને પી લો।
ઈચ્છો તો દૂધ સાથે પણ રહી શકો છો. કેટલો ફાયદો થશે? 1 અઠવાડિયામાં પેટ સંપૂર્ણ રીતે સાફ થવા લાગશે. આંતરડાની સફાઈ સાથે વજન પણ નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે. ઈસબગુલ લીધા પછી દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું, નહીં તો ઉલટું કબજિયાત વધી શકે છે. ડાયાબિટીસ ધરાવતા લોકોએ ડૉક્ટરની સલાહ લઈને તેનો ઉપયોગ કરવો. આ 3 વસ્તુઓ સાથે જો તમે આ 3 સરળ આદતો પણ અપનાવી લો તો કબજિયાત ક્યારેય નહીં થાય. સવારે ઉઠતાની સાથે 1 ગ્લાસ નવશેકું ગરમ પાણી પીવો. દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવાનું રાખો. વધારે જંક ફૂડ અને તેલવાળો કે તળેલો ખોરાક ખાવાનું બંધ કરો. તો મિત્રો, આજથી જ આ 3 વસ્તુઓ શરૂ કરી દો. પલાળેલી કિસમિસ, ત્રિફળા ચૂરણ અને ઈસબગુલની ભૂસી. પછી જુઓ, તમારું પેટ હંમેશા ખુશ રહેશે અને તમે પણ સુપર ફિટ રહેશો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.